હર ભોલે, ઓમ નમઃ શિવાય। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। શિવ તાંડવ સ્તોત્ર ભગવાન આશુતોષ ભોળેનાથ શિવશંકરના ખૂબ સ્તોત્ર મંત્ર રચના છે। એમાંનો એક મહત્વનો સ્તોત્ર શિવ તાંડવ સ્તોત્ર। જ્યારે શંકર ભગવાન તાંડવ કરે છે, ક્રોધિત થાય છે, ત્યારે રાવણે રચેલો આ સ્તોત્ર છે શિવ તાંડવ સ્તોત્ર। એના વિશે હું તમને જણાવીશ કે શિવ તાંડવ સ્તોત્રમ ગાન એનો અર્થ અને એના લાભ શું છે। જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલભ્ય લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમન ડમન ડમનીના ડમન ડમ ડમવર્ય ચકાર તાંડવ તનોતુન શિવ શિવ। ભગવાન શિવને નમસ્કાર, જેમના વાળ ગાઢ જંગલ જેવા છે, જેનું ગળું શુદ્ધ ભીનું છે, ગંગાનું વહેતું પાણી શિવના ગળામાં આરામ ફરમાવતા સાપ માળા જેવા લાગે, અને ડમડમા ડમરૂનો અવાજ જે જુસ્સાનું વર્ણન કરે છે નિર્ભય ભગવાન શિવનું નૃત્ય એટલે શિવ તાંડવ। કેટલું સરસ અદ્ભુત વર્ણન કરેલું છે। રાજા રાવણ તેઓ ભગવાન શિવના પ્રખર ભક્ત હતા। શિવ તાંડવ સ્તોત્રમ લખવામાં આવ્યું હતું સદીઓ પહેલા રાજા રાવણ દ્વારા। મહાન ભારતીય મહાકાવ્ય રામાયણમાં રાવણ માટે કુખ્યાત દર્શિત કરાયું છે કે ભગવાન રામની પત્ની સીતાનું અપહરણ। મોટાભાગના લોકો રાવણને ઘમંડી, અહંકારી અને ખૂબ ખરાબ રાક્ષસ એવો જાણતા, પરંતુ ભગવાન શિવ પ્રત્યેની એમની ભક્તિ ખૂબ અગાઢ હતી। આપણે રાવણ પર ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો જે મહાન ભક્ત અને કલાકાર પણ હતા। શિવ તાંડવ સ્તોત્રમ લખનાર કોણ? શિવ તાંડવ સ્તોત્રમ એ ભગવાન શિવની સ્તુતિમાં રાવણ દ્વારા લખાયેલ ગવાયેલું સ્તોત્ર છે। શિવ તાંડવ સ્તોત્રમ ભગવાન શિવના કોસ્મિક નૃત્યનું પ્રતિનિધિત્વ કરે છે, જે તમામ નકારાત્મકતાને દૂર કરે છે। ઉર્જા સ્તોત્રમાં 15 શ્લોક છે, એ દરેક શ્લોક નિર્ભય શિવ અને એના વિશે વર્ણન કરે છે। શિવ તાંડવ સ્તોત્રમ રાવણે કેમ લખ્યું? તો ભારતના દરેક પ્રભાવશાળી દૈવી ઉર્જાના અનેક સ્વરૂપો અને અનેક નામો છે। અનેક ગુણો વચ્ચે ભગવાન શિવનું સૌથી વધુ લોકપ્રિય, જ્યાં શિવને ભોલેનાથ તરીકે સંબોધવામાં આવે એનો અર્થ એક છે જે નિર્દોષ અને ખુશ કરવા માટે સરળ છે એને, અને પછી પ્રાપ્ત કરો વરદાન। રાવણ જે એક મહાન પૂજારી, વહીવટ કરતા યોદ્ધા, રાજા, રાક્ષસ, ભગવાન શિવનો ભક્ત હતો, તે પોતાની જાતને અને એની શક્તિઓને ખૂબ પ્રેમ કરતો। શિવ તાંડવ સ્તોત્રમની કથા એ દિવસે શરૂ થાય જ્યારે રાવણ કૈલાસ પર્વતને ઉપાડવાનો પ્રયાસ કરે છે। ભગવાન શિવને શ્રીલંકા, પોતાની લંકામાં લઈ જવા માટે એના હાથમાં પર્વત, પરિણામે ભગવાન શિવે એનો અંગૂઠો દબાવ્યો અને આ પ્રક્રિયા દરમિયાન રાવણની આંગળીઓને કચડી નાખી। રાવણ ખૂબ પીડામાં રડ્યો અને ક્રોધથી બચવા માટે રાવણે એક સ્તોત્ર ગાયું ને જે બન્યું સૌથી પ્રસિદ્ધ શિવ તાંડવ સ્તોત્રમ। એવું કહેવાય છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે સંગીત એ સૌથી શક્તિશાળી સાધના છે। ભગવાન શિવ મગ્ન હતા રાવણના સંગીતમાં અને અત્યંત એ પ્રસન્ન થયા। ત્યારે ભગવાન શિવે રાવણને વરદાન માંગવા કહ્યું। રાવણે વિનંતી કરી, ભગવાન સૌથી શક્તિશાળી સાધન મને પ્રદાન કરો। આમ એ અવિનાશી બની ગયું। શિવ તાંડવ સ્તોત્રમના ફાયદા શું છે? શિવનો જાપ કરવો, સાંભળવો। તાંડવ સ્તોત્રમ વ્યક્તિને અપાર શક્તિ, સુંદરતા, માનસિક શક્તિ આપે છે। કહેવાય છે સ્તોત્રમનો જાપ કરવાથી બધી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને વાતાવરણ પવિત્ર બને છે। શિવ તાંડવ સ્તોત્રમ જાપ ક્યારે કરવો અને કેવી રીતે, એનો ફાયદો શું? તો એનો કોઈ ચોક્કસ સમય કે કોઈ વ્યક્તિને કોઈ પણ સમયનો જાપ કરી શકે। જો આ સમય જાપ કરવાના કેટલાક વિશેષ ફાયદા છે। ગ્રહણ દરમિયાન એવું કહેવાય છે કે જ્યારે તમે ઓમ નમઃ શિવાય અથવા શિવ તાંડવનો જાપ કરો છો, ગ્રહણના સમયે સ્તોત્રમ કરવાથી ગ્રહોની તમામ અશુભ અસર ઓછી થાય છે। દરમિયાન ગ્રહણ જપ, ધ્યાન અથવા પ્રાર્થના અન્ય કરતાં 100 ગણી વધુ અસરકારક હોય છે।
સમય પરોઢ અને સાંજના સમય. એવું કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન તમે જે પણ પ્રવૃત્તિ કરો છો એની અસર અનેક ગણી વધી જાય છે. તે વપરાશમાં લેવાયેલી ઉર્જાની માત્રા ઘટાડે છે અને બમણી કરે છે. ઉત્પાદકતા સાંજના સમયે દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવે છે અને ઘણામાં પ્રાર્થના કરવામાં આવે છે. હકારાત્મક સ્પંદનો ઊભા થાય. સત્સંગ, ભજન, દીપ, ધ્યાન વગેરે સંધ્યાકાળે કરવામાં આવે છે. પ્રદોષ, સૌથી મહત્વનું પ્રદોષ કાળ એ મહિનાનો સમય જે 13ની તિથિ આવે. આ તિથિ પખવાડિયે આવે. કહેવાય છે કે શિવ તાંડવનો જાપ કરવો દરેક ત્રયોદશી તિથિ પર પાપોને બાળવામાં ખૂબ મદદ કરે. શિવ તાંડવ સ્તોત્રમ કેવી રીતે કરવું, એને શાંતિથી પહેલાં વાંચવું, તમે યાદ રાખી શકો એવી રીતે, અથવા વાંચીને ગાઈને બોલીને તમારી ઈચ્છા પ્રમાણે એને કરી શકો, પરંતુ શબ્દો સાચા અર્થમાં બોલાય તો વધારે સારું. આજે મેં તમને શિવ તાંડવ સ્તોત્રમ વિશે વાત કરી. આશા રાખું વિડીયો ચોક્કસ તમને ગમશે. લાઈક અને શેર કરવા વિનંતી. ચેનલ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ફરીથી મળીશું. હર ભોલે, ઓમ નમઃ શિવાય.